કામગીરીના નામે ગરીબ લોકોની છત છીનવવાનું કામ શરૂ કર્યું છે। આ તકે વાત કરીએ તો હાલ ચોમાસાની સિઝન છે અને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત રાજકોટ શહેરના વોર્ડ નંબર 14 માં આવેલા લલુડી વોકડી વિસ્તારના રહેવાસીઓને વોકડા ઉપર ગેરકાયદેસર બાંધકામ અને વરસાદી પાણીના અવરોધરૂપ માટે ડિમોલેશનની નોટિસ પાઠવવામાં આવી છે। ત્યારે લલુડી વોકડીના રહેવાસીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા રહેવાસીઓ દ્વારા જણાવ્યું હતું કે હાલ વરસાદી સિઝન શરૂ થવાના આરે છે, ત્યારે જ રાજકોટ મહાનગરપાલિકાએ ગરીબ લોકોની છત છીનવાની કામગીરી શરૂ કરી છે અને મહત્વની બાબત એ છે કે લલુડી વોકડી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા નીચલા ભાગના મકાનોમાં થાય છે, જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નીચલા ભાગોના મકાનોની સાથે જે ભાગોમાં પાણી નથી ભરાતું એવા મકાનોને પણ ડિમોલેશનની નોટિસ પાઠવવામાં આવી છે। સાથે અમારા જેવા ગરીબ લોકોના મકાનોની ડિમોલેશન બાદ મકાન ધારકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી, જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ સત્વરે પગલાં લે અને જે રહેણાંક મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં પણ જે મકાનમાં પાણી નથી ભરાતા તેવા મકાનો માટે મોટી જગ્યામાં મકાનો બનાવી આપે તેવી માંગ કરવામાં આવી છે। અને વોકડા કાંઠાના વિસ્તારમાં જે મકાનો આવેલા છે એને નોટિસો આપી, કેટલા મકાનો છે અને કઈ રીતના કરી? રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 14 ની અંદર લલુડી હોકરી જે આવેલી છે એ હોકડાનો વિસ્તાર મોટો છે અને આ વિસ્તાર આજી નદીના કાંઠે આવેલો હોય અને જૂનો વિસ્તાર છે। આ વિસ્તારમાં અંદાજિત 45,191 ચોરસ મીટર વિસ્તારમાં વિસ્તાર ફેલાયેલો છે। સ્લમ વિસ્તાર એટલે કે પછાત વિસ્તાર હોવાથી આ વિસ્તારની અંદર નાના મોટા કાચા પાકા મકાનો પણ આવેલા છે અને ભયગ્રસ્ત મકાનો પણ લોકો ત્યાં રહેતા હોય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને સર્વે કરવાની કામગીરી ચાલુ છે। આ સર્વે કામગીરીમાં કુલ 623 જેટલા મકાન અને ઇમલા છે કે જેને નોટિસ આપી અને સ્થળાંતર કરવાની જરૂર છે। દર વર્ષે જ્યારે ચોમાસું હોય અને પૂર આવતું હોય એવી પરિસ્થિતિ આ લલુડી વોકરીની અંદર સર્જાતી હોય છે, ત્યારે આ વિસ્તારની અંદર જે ભયગ્રસ્ત મકાનો છે એવા પરિવારોને સમાજની વાડી અથવા કોર્પોરેશનની શાળાઓ અને કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોય તો ત્યાં એ લોકોને ખસેડવામાં આવે છે। રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। તો દર વર્ષે ચોમાસું આજી નદી પૂર આવવાથી આ વિસ્તારમાં ગોઠણડૂબ સુધી પાણી ભરાય છે અને ઘરની અંદર પણ પાણી જતું હોય તો આવા પરિવારોને આવી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે અને રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। આ વિસ્તારનો સર્વે પૂર્ણ કરી અને જે મકાનો ભયગ્રસ્ત છે એવા મકાનોને ખાલી કરી અને તે જગ્યાએ આપણે આવાસ આપી અને એ લોકોને નવા મકાનની અંદર રહેવા માટેની સગવડતા મળે તેવું કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવેલું છે। બેન, ટોટલ કેટલા ભયગ્રસ્ત મકાનો છે, કેટલા નોટિસ આપો? 623 જેટલા ભયગ્રસ્ત મકાનો છે અને ઘણા બધા પરિવારોને આને પહેલાં પણ નોટિસ આપેલી હતી ને આ અત્યારે પણ નોટિસ આપેલી છે કે આ બધું આયોજન ચોમાસાનું હોય અને જે વિસ્તાર ઉપરાના કાંઠે નદી કાંઠે રહેતા હોય એવા પરિવારોને આપણે નોટિસ પણ આપી છે અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે એને સમાજની વાડી કે કોર્પોરેશનની શાળાની અંદર એને નિવાસની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। રાજકોટમાં ટોટલ કેટલા ઝોનમાં કેટલા સર્જન છે? રાજકોટમાં મહાનગરપાલિકામાં ભયગ્રસ્ત મકાનોની નોટિસ આપણે સેન્ટ્રલ ઝોનની અંદર 5,000, વેસ્ટ ઝોનમાં 2,491, એમાં લક્ષ્મીનગર, ધર્મનગર, ગોકુલનગરની અને તેમજ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરનો પણ આમાં સમાવેશ થાય છે। ઈસ્ટ ઝોનમાં 176 જેટલા આવાસનો સમાવેશ થાય છે અને આ જે ભયગ્રસ્ત છે એ લોકોને સરકારી સ્કૂલો અથવા સમાજની વાડીની અંદર સ્થળાંતર કરી તેને રોકાણની અને ભોજનની બે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। હાલ ચોમાસાની સિઝન શરૂ છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા
વોર્ડ નંબર 14 ના રહેવાસીઓને નોટિસ પાઠવવામાં આવી છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટ મહાનગરપાલિકાએ જે વોર્ડ નંબર 14 ના જે રહેવાસીઓ છે તેને ટીપી શાખાની નોટિસ પાઠવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય તથા સંદર્ભ જણાવવાનું કે અત્રેના સર્વે મુજબ આપનું બાંધકામ વોકળા ઉપર દબાણ અને વરસાદી પાણીના વહેણમાં અવરોધરૂપ હોય, આપનું ગેરકાયદેસર બાંધકામ સંદર્ભમાં ક્રમના પત્રથી દૂર કરવા જણાવેલ હોય અને આજની સુધી વોકળા ઉપરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ ના હોય, જેથી આપણે 4 દિવસમાં ગેરકાયદેસર દબાણ દૂર કરશો, અન્યથા રાજકોટ મહાનગરપાલિકા સરહદુ વરસાદી પાણીના નિકાલ અવરોધના બાંધકામ રૂપે દૂર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે મહત્વની બાબત એ છે કે આ જે વિસ્તાર છે આપ જોઈ રહ્યા છો, આ લલુડી વોકળી વિસ્તાર છે કે જે અત્યારે પાણી ભરાવાની સમસ્યા હરેક ચોમાસામાં સર્જાતી હોય છે, પણ કેટલાક જે વિસ્તારો જે કહેવાય કે આખા વિસ્તારમાં ક્યાંક ન સર્જાતી હોય, અમુકમાં જે વિભાગો હોય છે તેમાં સર્જાતી હોય છે. પણ આ જે નોટિસ પાઠવવામાં આવી છે જેથી કેટલાક જે રહેવાસીઓ છે તેને અત્યારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આપણી સાથે અહીંના રહેવાસી છે, સ્થાનિક, એમની સાથે વાત કરીશું. કાકા, શું નામ છે? આ કેટલા જે વોર્ડ નંબરમાં રહો છો અને શું સમસ્યા થઈ છે? 14 નંબરના વોર્ડમાં રહી રાજુભાઈ ચોટલિયા નામ છે. તમે નોટિસ પાઠવી છે, ગેરકાયદેસર બાંધકામ વોકળા ઉપર કરેલું છે અને પાણીના અવરોધરૂપ છે, આવી નોટિસ તમને પાઠવી છે રાજકોટ મહાનગરપાલિકાએ, શું કહેશો બાબત? અમે સાહેબ અહીંયા જેવા હાવ ખરાબ હતો, વોકરો હતો. વોકરામાં અમે મકાન બાંધી દાગીના વેચી અને અમે મકાન લીધા. તો કેમ પાડવાની નોટિસ આજે હવે કેમ તેમને એવી કે ભાઈ તમે વોકળા ઉપર દબાણ કરેલું છે અને પાણીને અવરોધરૂપ થાય છે, તમારે શું પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે? એટલે અમે ઉપર નથી આવતું. તો ક્યાં પાણી આવે છે ને નીચે આવે છે પાણી નીચે આવે છે. અને કેટલી નોટિસો, કેટલા રહેવાસીઓ નોટિસ પાઠવી છે? બધા આખા વોકરા લઈ દીધી નોટિસ. શું માંગ શું છે તમારી? અમારી એની રહેવા દઈએ તો અમે પૈસા ભરવા તૈયાર છે. બાકી કોટર આપે તો એ નાના કોટરમાં સાહેબ કેટલી સમાવત થાય અમારે ગરીબ માણસ. વૃદ્ધ મહિલા છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. બા, શું કહેશો? તમારા મકાનને નોટિસ પાઠવી છે, આ વોકળા ઉપર તમે બાંધકામ કરેલું છે અને પાણી જે વરસાદી પાણી ભરાય છે તેને અવરોધરૂપ થાય છે, એટલા માટે તમને નોટિસ પાઠવી છે. હકીકત શું છે? અમારે પાણી આવતું જ નથી, અહીં કોઈ દિવસ નથી આવતું. નીચે વાળાને પાણી આવે, ઉપર આવે તો અમે એને સાથ સહકાર આપીએ છીએ. ખાવા પીવા, ચા પાણી, અહીં રહેવા, બધી સગવડ, નાસ્તા પાણી બધું અમે કરાવીએ છીએ. અમારે અહીં કોઈ દિવસ પાણી આવતું જ નથી. તો પાણી નથી ભરાતું છતાંય રાજકોટ મહાનગરપાલિકા હવે તમને કેમ નોટિસ પાઠવી? નથી ખબર પડતી કે કેમ નોટિસ આપી છે. એમ નથી, અમારે પાણીની કોઈ પ્રોબ્લેમ નથી, બીજી કોઈ પ્રોબ્લેમ. નીચે વારે પાણી આવે તો અમે ગાયના સાથ સહકાર દઈને બધું ચા નાસ્તા હોતે આપી છે. અમારી જેટલી પરિસ્થિતિ હોય એ લોકોને આપી છીએ અમે. એમ તોય અમને હા. એક રહેવાસી અન્ય છે, શું કહેશો તમે? આ જે નોટિસ પાઠવી તમે કઈ રીતે જોવો છો? કારણ કે આ નોટિસ જે પ્રી મોન્સૂનની કામગીરી પૂરતી જ પાઠવવામાં આવતી હોય છે અને આવી જે પાણી ભરાવાની વાતો કરવામાં આવે છે, તો લલોડી ઓકડીમાં તો દર સમયે પાણી ભરાય જ છે અને પ્રી મોન્સૂનની કામગીરીના ધજિયા ઉડે જ છે, પણ છતાં પણ મહાનગરપાલિકા કામગીરી તો કરે પણ દેખાવ કામગીરી. તમે શું કહો? મારું કેવું એવું છે કે નીચેના ભાગમાં પાણી ભરાય છે, એ કલાક 1.5 કલાક 2 કલાક પાણી ભરાય છે. એ લોકો ના અહીંયા તો અમે એ લોકો આવે તો અમુક ના એનામાં ચા પાણી નાસ્તો કરાવીને અહીંયા આચાવીને, અને અમારે તો કોઈ દિવસ કોઈ પાણી અહીંયા ભરાતું નથી. અને અમે અહીંયા અમને સાહેબ રહેવા દો. અહીંયા અમારી વિનંતી છે, અમે મજદૂર માણસ છીએ, મજૂરી કરી છે, આપણું પેટ ભરીએ નથી અને અમારી કેપેસિટી છે નહીં કે બીજો ક્યાંક લઈ શકીએ એવી. એક મહત્વની બાબત, વૈકલ્પિક વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકાએ તમને નોટિસ પાઠવી, પણ વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં કરી દીધી રહેવા માટે કે નહીં? કોઈ જાતની કોઈ વ્યવસ્થા કરી નથી નગરપાલિકા વાળા અમને રહેવા માટે કે ભાઈ તમારે અહીંયા રહેવા માટે રહેવાનું છે તમારે. એ કોઈ જાતની વ્યવસ્થા કરી નથી મહાનગરપાલિકા વાળા. ફક્ત નોટિસ આપી દીધી છે પાડવાની, બાકી વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરવામાં નથી આવી. કોઈ વ્યવસ્થા કરી નથી અત્યાર સુધી. ધન્યવાદ. હવે શું માંગ શું છે તમારી? મારી માંગ છે સરકારને ઈ જ છે કે અમને અહીંયા રહેવા દો. અમે લાઇટ બિલ બેરો બિલ ભરી જ છીએ અને જંત્રી પ્રમાણે જે કાંઈ પૈસા થાય અમે ભરવા તૈયાર છીએ બધે. અને અહીંયા અમને રહેવા દો. અમને ક્વાર્ટરમાં અમને ફાવે નહીં. અમે બધે નાના ક્વાર્ટર હોય અમને ફાવે નહીં. અમે રેકડી વાળા ધંધા વાળા માણસો હે, મજદૂરી કરતા હોય, અમે રેકડી વાળા ન હાલે ક્વાર્ટરમાં. હતા લલુડી હોકરી રહેવાસીઓ જેમનું કહેવું છે કે જે રીતે રાજકોટ મહાનગરપાલિકાએ નોટિસ પાઠવી છે તે એકદમ જે કહેવાય જોયા જાણ્યા વગરની નોટિસ પાઠવી છે. કારણ કે જે પાયા કોઈ જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી અને જે જગ્યાએ પાણી નથી ભરાતું એવી જગ્યાએ નોટિસ તો પાઠવી છે, પણ જે જગ્યાએ પાણી નથી ભરાતું એવા લોકોને પણ સાથે નોટિસ પાઠવી છે. નહીં કે જે પાણી ભરાય તેવાને તો પાઠવવામાં આવી જ છે, પણ નથી ભરાતું તેવાને શું કામ પાઠવી, તે એક મોટો સવાલ છે. ત્યારે શું આંધળી બેડી આ રાજકોટ મહાનગરપાલિકાને એટલું નથી દેખાતું કે ગરીબ લોકોને તમે કોઈ છત ચીનવો છો તો સામે એને વૈકલ્પિક વ્યવસ્થા તો આપો? ત્યારે હવે આ પ્રશ્ન કેટલો ગંભીર બને છે અને રહેવાસીઓને પારાવાર કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન હાર્દિક મોરણિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.
રાજકોટના ગોંડલ ચોકડી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો. 2 ડમ્પર અને એક ખાનગી લક્ઝરી બસ